ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી સાથે ડ્રગ કેસના આરોપી મામલે દેકારો કરી રહ્યા હતા ત્યારે સૌ અપેક્ષા રાખીને બેઠા છે કે તેમની સભામાં ગેંગસ્ટર આરોપીના દેખાવા અને વળી આરોપીના ફોટા આમ આદમી પાર્ટીના નેતા સાથે દેખાવા મામલે કંઈક ગોપાલ ઇટાલિયા બોલે. પરંતુ ગોપાલ ઇટાલિયા કચ્છના નેતાના બચાવમાં તો દેખાયા નહીં અને કચ્છના નેતાઓ જાતે જ હવે પોતાનો બચાવ કરતા જોવા મળે છે. વળી આમ આદમી પાર્ટી તો ભાજપને પણ શરમાવે રીતે બચાવમાં કહી રહી છે કે મીડિયાવાળા જવાબદારીપૂર્વક વર્તે. અમે આ મામલે વાત કરી આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના પ્રમુખ કાયનાત અંસારી સાથે વાત કરી તો તેમણે શું કહ્યું એની વાત કરવા સાથે સમજીએ કે ખરેખર આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ગંભીર ગુનાના આરોપીઓનો મામલો છે શું. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગામને ગાળો દેતા હોય ત્યારે આપણને સમજાય નહીં કે સામેવાળાને કેવું દુઃખ થતું હોય, પણ જ્યારે આપણને ગાળો પડે ત્યારે ખબર પડે કે દુઃખ કોને કહેવાય. એમ કદાચ હવે આમ આદમી પાર્ટીને પણ સમજાતું હશે, કારણ કે તાજેતરમાં જ થોડા ફોટોગ્રાફ વાયરલ થયા જેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના પ્રમુખ કાયનાત અંસારી અને પ્રદેશના મંત્રી સંજય બાપટ ગંભીર ગુનાના વોન્ટેડ આરોપી સાથે દેખાયાની વાત ચાલી રહી છે. વળી એક આરોપીનો ફોટો તો 14 ડિસેમ્બરે કચ્છમાં ખેડૂત મહાસંમેલનના મંચ પર પણ દેખાય છે. આ આરોપીઓની તારીખ 21 ગુજરાત એટીએસે ધરપકડ કરી છે અને કારણ હતું કે હરિયાણાની કુખ્યાત ગેંગના આ શખ્સો હતા. પોલીસે રાપર ખાતેથી પકડાયેલા વિકાસ ઉર્ફે જસબીરસિંહ શેરોન અને ડિંકેશ ઉર્ફે કાલી પરમાનંદ ગર્ગ પર આરોપ છે કે હરિયાણાની ભિવાની કોર્ટ પરિસરમાં જે હત્યા થઈ હતી તેમાં વિકાસ સામેલ હતો અને વિકાસને ડિંકેશ નામનો જે વ્યક્તિ કચ્છના રાપર ખાતે રહેતો હતો તેને શરણ આપી હતી. આમ નવીન બોક્સ ગેંગનો સભ્ય વિકાસ અને તેનો શરણ આપનારો મિત્ર પોલીસના ઝપટે ચડી ગયા બાદ ધડાકો થયો કે આ તો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે હરતા ફરતા હતા, જેમાં કાયનાત અંસારી અને સંજય બાપટ સામેના ફોટોગ્રાફ સામે આવ્યા છે. એક રીલ પણ સામે આવી છે. આ મામલે અમે જ્યારે કાયનાત અંસારી સાથે વાત કરી તો તેમાં તમે એમને શું કહ્યું એ સાંભળો, પછી વાત કરીએ ગોપાલ ઇટાલિયાની જે હર્ષ સંઘવી સાથે ડ્રગના આરોપીના ફોટોગ્રાફને લઈ બેફામ રાજકીય નિવેદનો આપી રહ્યા હતા. નમસ્કાર ડોક્ટર કાયનાત. નમસ્કાર જી, આજે એક સમાચાર જે ચાલી રહ્યા છે ને ઘણી બધી જગ્યાએ આપના ફોટોગ્રાફ છે જેમાં એવું બતાવાય છે કે જે સાપ શૂટર્સ અથવા તો જે ગેંગના લોકો છે ક્રિમિનલ ટાઈપના એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે ને આપની સાથે એમના ફોટોગ્રાફ્સ છે. શું કહેશો? આમાં કઈ સચ્ચાઈ નથી ભાઈ, કેમ કે અમે સાર્વજનિક જીવન જીવી રહ્યા છીએ. એમાં કોઈ માણસ અમારી પાસે આવે અને એના સાથે કોઈ પણ આવે તો એ બધાની ચોખવટ અમે કરી શકતા નથી. તો એટલે એ તો સાવ તદ્દન ખોટી વાત છે કે આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તા અથવા કે કોઈ પણ એવા હિસ્ટ્રી શીટર સાથે કોઈ એમનો સંપર્ક છે, એ તદ્દન ખોટી વાત છે. તો આપણે ત્યાં જે આપની કચેરીમાં અથવા તો આપની સાથે જે એક બર્થડે પાર્ટીનો અથવા તો કોઈ કેક કટિંગ સેરેમનીનો ફોટોગ્રાફ છે એ આરોપી છે, તો એ બાબતે શું કહેશો? તો હું તો તમને કહું છું કે એના વિરુદ્ધ જો તમારી પાસે પ્રૂફ હોય તો તંત્રને હાજર કરો, અને હું પોતે કહીશ કે એને ડબલ મળવું જોઈએ, પનિશમેન્ટ મળવી જોઈએ. હું પોતે કરું છું તમને અપીલ કે જે પ્રૂફ હોય તંત્ર પાસે તો ઉनको दुगनी सजा दे, ऐसा मैं खुद अपील करती हूँ. અચ્છા, અને બીજું કે આ જે કિસાન આંદોલન સંદર્ભે કોઈ એક સભાનું આયોજન કટારિયા ખાતે થયું હતું ત્યારે પણ તે એક વ્યક્તિ જે હાજર છે એમની પણ જે આ વાત છે, તો એ વ્યક્તિ સ્ટેજ પર કેમ હતા? તુષારભાઈ, તમને પણ ખબર છે કે સભા જો હોય છે ને એ પબ્લિક પ્લેટફોર્મ હોય છે, એમાં કોઈ પણ આવી શકે છે. અમે કોઈને રોકી શકતા નથી. જી, પણ મંચ પર દેખાય છે બેન. તો એ પાછળથી અવર જવર કઈ બાબતે થઈ હતી. અમે બધા તો પ્રોગ્રામમાં બિઝી હતા. પાછળથી કોણ આવે છે કોણ જાવે છે એ તો અમે નથી જોતા. અને ત્યાં તો પોલીસ પણ હતી. જો એ ક્રિમિનલ રેકોર્ડ છે કઈ હતું તો એમને ગિરફ્તાર કરી લેવું જોઈએ. જી, તો બીજી એક સવાલ એ પણ થાય કે જ્યારે કોઈ બીજા પાર્ટીના લીડર સાથે કોઈ પણ એવા વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ હોય અથવા તો હમણાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ એક ઇસ્યુ બનાવ્યો હતો જે તે સમયે ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી સાથે કોઈ એક વ્યક્તિનો ફોટોગ્રાફ્સ હતો અને એ વ્યક્તિની ધરપકડ પોલીસે કરી હતી. તો ત્યારે રાજકીય હંગામો અને તમારા સમયે તમે જે જાહેર જીવનની વાત કરી નાખો, આ કેટલું યોગ્ય? ના ના, હું તો કહું છું કે મારી સાથે જેને હું કેક ખવડાવી રહી છું કે એના વિરુદ્ધ કઈ પણ પ્રૂફ છે તો રજૂ કરે, અને એને અમે ડબલ સજા કરાવવાની પણ વાત કરીએ છીએ. અમે તો કહીએ જ છીએ કે અમારી સાથે ના आम आदमी पार्टी ना डॉक्टर कायनात अंसारी आता कभी भी किसी ऐसे इंसान के साथ कोई भी संपर्क रखते हैं जिसका कोई भी क्रिमिनल रिकॉर्ड हो.
ना हम इसको प्रमोट करते हैं। आपके पास अगर प्रूफ है तो आप हमें दीजिए प्रूफ, और हम उसके ऊपर हम खुद बोल रहे हैं कि अगर वो आम आदमी पार्टी का कोई भी सदस्य है तो हम खुद बोल रहे हैं डबल सजा करो उसको। જી એટલે મારો સવાલ એ જ છે તો બીજી પણ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના લીડર્સ જે છે એ પણ જાહેર જીવનમાં છે જે પ્રમાણે તમે કહો છો તો એ હમ રીતે જ્યારે ફોટોગ્રાફ્સ શેર કરી અને રાજનીતિ થતી હોય છે. તો એવો દાવો એ લોકોને પણ કરવો જોઈએ, એવો દાવો એ લોકો પણ કહી શકે કે એમની સાથે જે છે અને જે ઈ પાર્ટીના છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. જી બીજું એ તમે મીડિયાની રિસ્પોન્સિબિલિટીને લઈને પણ આજે એક સવાલ ઉઠાવ્યો છે હમ તો આપને કેવું એવું લાગ્યું કે મીડિયા ઇરિસ્પોન્સિબલ બનીને જે છે એ અત્યારે કામ કરી રહી છે. જે તમને હું નામ નથી લેવા માંગતી, પણ જે તમે મીડિયા બાઇટ જોઈ હશે તો એમાં એવા શબ્દોનો પ્રયોગ થયું છે કે બંધ બારણે અને શાર્પ શૂટરને ખવડાવે છે ને આમ. તો બંધ બારણે કોણ જોવા આવ્યો તો પેલી વાત ઈ, અને હમ. શાર્પ શૂટરને હું ખવડાવું છું એવી તમારી પાસે ક્યાં માહિતી છે કે ક્યાં તમારી પાસે કઈ પ્રૂફ છે? ઈ મીડિયા બાઇટમાં જ પેલા પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે કે એવી કઈ હવે ખાતરી થઈ નથી, કન્ફર્મેશન કઈ છે નહીં. તો પણ હમ. એવી રીતની ન્યૂઝ તમે જો સેન્સેશન ક્રિએટ કરવા કે ટીઆરપી વધારવા કરતા હો અને હમ. પ્રયોગ કરતા હો તો એ અમાન્ય છે જી થેન્ક યુ. અને ધીસ ઇઝ ઇરરિસ્પોન્સિબલ. યા, થેન્ક યુ સો મચ. યુ આર વેલકમ. તમે સાંભળ્યું એ પ્રકારે કાયનાત અંસારી પોતાનો બચાવ કરી રહ્યા છે પરંતુ ચર્ચા કરીએ રાજકારણની તો રાજકારણમાં હંમેશા કોઈ આરોપી કે ગુનેગારનો ફોટો વિડીયો નેતા સાથે આવે એટલે તેને રાજકીય રીતે ઉછાળી નેતાની છબી અને પ્રતિષ્ઠા ખરડાવવા તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઉદાહરણ અનેક છે પણ આપણે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જ વાત કરીએ તો સુરતમાં ડ્રગ કેસમાં પોલીસે 2 આરોપી પકડ્યા હતા ત્યારે તેના ફોટોગ્રાફ્સ હર્ષસંઘવી સાથે મળી આવ્યા હતા. તેનો ખૂબ રાજકીય રીતે ઉપયોગ થયો હતો અને ગોપાલ ઇટાલિયાએ તો હર્ષસંઘવીનો પારિવારિક સંબંધ પણ સ્થાપિત કરી દીધો હતો આરોપીઓ સાથે. એમની છત્રછાયામાં ડ્રગનો કારોબાર થતો હતો ત્યાં સુધી શાબ્દિક ટિપ્પણી પણ તેણે કરી હતી પરંતુ આજે જ્યારે એમની જ સભામાં આરોપી મંચ પર આટાફેરા કરતા દેખાઈ રહ્યા હતા, એમના જ નેતાઓ સાથે ગેંગસ્ટરના ફોટા છે તે વિશે તેઓ ચૂ કે ચા નથી કરતા અને તેમના નેતાઓનો તો એવો બચાવ કરવામાં તો ન આવ્યા પરંતુ તેમના નેતા પોતે જાતે બચાવ કરી રહ્યા હતા ત્યારે તેમણે મીડિયા પર સવાર થઈ ગયા અને કહ્યું કે મીડિયા જવાબદારીથી વર્તે. ખરેખર તો જ્યારે ગોપાલ ઇટાલિયા કે બીજા કોઈ નેતા રાજકીય આરોપ પ્રત્યારોપ કરે ત્યારે મીડિયા તે પણ બતાવે છે અને એ બતાવે ત્યારે તો આ નેતાઓ ભારે મજા લેતા હોય છે. તો હવે જ્યારે એમના જ ફોટોગ્રાફ આરોપી સાથે છે તેવી ચર્ચા જાગે છે તે બતાવે મીડિયા તો તેમાં કેમ માઠું લાગે છે? વળી ગોપાલ ઇટાલિયા તો પોતાના જ પક્ષના નેતાના આરોપી સાથે ફોટોગ્રાફ્સ હોય એમની જ સભાના મંચ પર આરોપી દેખાતા હોય છતાં કંઈ બોલી નથી રહ્યા અને રણછોડ બની જવાનું વાજબી સમજે છે. ટૂંકમાં હું સમજાવવા એ માંગુ છું કે રાજકારણ કે જાહેર જીવનમાં તમે હોય ત્યારે તમારી આસપાસ અનેક લોકો આવતા હોય જેમાં મોટાભાગના લોકોને તમે પૂરેપૂરા ન ઓળખતા હોય સ્વાભાવિક છે અને તેમાં મારા ફોટોગ્રાફ્સ એમની સાથે આવી જતા હોય છે પરંતુ આ કિસ્સામાં તો એકબીજાને ઓળખતા જ નથી એવું કંઈ દેખાતું નથી. રીતસર કેક કપાય છે, સંજય બાપટ સાથે હરવા ફરવાની રીલ્સ પણ દેખાય છે. આ બધું સૂચવે છે કે તેઓ એકબીજાને જાણતા તો હશે જ. હું નથી કહેતો કે તેમના ધંધા વિશે કે આરોપ વિશે આ નેતાઓને ખબર જ હશે પણ એટલું તો ચોક્કસ છે કે તેઓ ઓળખતા જ ન હતા એવું કહીને છટકી શકે તેવું તો કંઈ આમાં દેખાતું નથી. તમારું શું કહેવું છે આ મામલે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના અહેવાલો માટે જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.